ઓખામાં ધાર્મિક આસ્થાનું અનેરું ઉદાહરણ જોવા મળી રહ્યું છે। રેલવે સ્ટેશન ખાતે રેલવે સ્ટાફ દ્વારા શરૂ કરાયેલી નવરાત્રી મહોત્સવની પરંપરા આજે 9 દાયકા પૂર્ણ કરી ચૂકી છે। હાલમાં છેલ્લા 3 દાયકાથી આ મહોત્સવ રેલવે કોલોનીના સાંઈબાબા મંદિર ખાતે ધામધૂમથી યોજાઈ રહ્યો છે। આ નવરાત્રીની સૌથી મોટી વિશેષતા એ છે કે અહીં દરરોજ ફ્રી રાસ ગરબાનું આયોજન થાય છે, જેમાં કોઈ પણ નાત જાતના ભેદભાવ વગર સૌથી વધુ બાળાઓ અને મહિલાઓ ભક્તિભાવથી રાસ રમે છે। રાસ રમનાર દરેક સહભાગીને લકી કૂપન ઇનામો પણ આપવામાં આવે છે। એટલું જ નહીં, આજ મંદિરમાં છેલ્લા 11 વર્ષથી બંગાળી ગ્રુપ દ્વારા ભવ્ય दुर्गा पूजाનું પણ આયોજन કરવામાં આવે છે, જે સંસ્કૃતિઓના સંગમને દર્શાવે છે। अब तक चैनल देखने वाले सभी दर्शकों को ओखा दुर्गा पूजा पंडाल आपका हार्दिक स्वागत करता है। पिछले 11 साल से यहाँ दुर्गा पूजा का आयोजन किया जा रहा है बड़े धूमधाम से। आप सभी दर्शकों को जय माता जी। संतोष यादव, रेल कर्मचारी ओखा, CNW स्टाफ। बोलो श्री अम्बे माता की जय, सदगुरु साईनाथ महाराज की जय। आ साई बाबा मंदिर रेलवे कॉलोनी में गरबी मंडलનું આયોજન છેલ્લા 30 વર્ષથી સાઈરામ ગ્રુપ દ્વારા કરવામાં આવે છે। તેમાં આજ રોજ શ્રી પૂનમબેન માડમ તરફથી નાની બાળાઓ બહેનોને લાણી કરવામાં આવેલ છે। દર વર્ષની જેમ તો સાઈરામ ગ્રુપ તેમનો પણ ખૂબ ખૂબ આભાર માને છે અને આવો નવો સાથ ને સહકાર આપતા રહેજો, જેથી અમે આવા નવા કાર્ય કરતા રહીએ। આજે રેલવે સ્ટાફ સર્વ ભાવિક ભક્તો ખૂબ જ સારો એવો સહકાર આપે છે, જેથી આ 30 વર્ષથી અમે આ કાર્ય કરી શકીએ છીએ। માતાજી એવા આશીર્વાદ આપે, સાંઈબાબા એવા આશીર્વાદ આપે, એવી કૃપા।